નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ભરૂચ જિલ્લામાં પતિ પત્ની સાથે બનેલ ઘટના વિશે। આજે ભરૂચમાં લગ્ન વિષયક મિલન સમારંભ યોજાયો હતો। નવયુવાન અને યુવતીઓ સુંદર વસ્ત્રાભૂષણ અને અલંકારોથી સુશોભિત દીપી ઉઠ્યા હતા। સારિકા પણ તેમાંની એક હતી। સૌંદર્યથી ભરપૂર, વિશાળ હરણી જેવી આંખો, છટાદાર અદા, લાંબી પાતળી દેહ દ્રષ્ટિ યોની ટેબલે વારંવાર ઝુલાવતી દરેક યુવાનોની નજર તેના પરથી હટતી નહોતી। સારિકાના મમ્મી પપ્પાએ 2 ફોટા તેની તરફ લંબાવ્યા। બેટા, જો આ 2 યુવાનો તારી સાથે વાત આગળ વધારવા માંગે છે। એક મનીષ છે, એ સાયકોલોજીના પ્રોફેસર છે, આર્થિક રીતે મધ્યમ સ્થિતિ છે, એકલો છે, મમ્મી પપ્પા દેશમાં રહે છે, નાનું ટેનામેન્ટ છે। ફોટામાં ઊંચું ખડતલ શરીર, સોસઠ પાણીદાર આંખો જોઈ સારિકા મનોમન મોહી પડી। તેણે ચારેક તરફ નજર ફેરવી। ત્યાં એક બાજુ કોઈ યુવતી સાથે મનીષને સાથે વાત કરતા જોયો। તે હા પાડવા જતી હતી ત્યાં તેના મમ્મીએ બીજો ફોટો બતાવ્યો। આ આકાશ છે, એનું ફેમિલી ભરૂચમાં કન્સ્ટ્રક્શનનો મોટો બિઝનેસ સંભાળે છે। તેનું દુબઈ અને સિંગાપુરમાં અનેક પ્રોજેક્ટ ચાલે છે। ફેમિલી મોટું છે, પોશ એરિયામાં મોટો બંગલો છે। સારિકાએ આકાશનો ફોટો જોઈ ફરી બધે નજર ફેરવી। ત્યાં આકાશને ઉતાવળે બહાર નીકળતો જોયો। ફરી સારિકાએ મનીષ તરફ નજર ફેરવી, પણ સારિકા તરફ એકીટસે જોઈ રહ્યો। જેવી બંનેની નજર મળી કે મનીષે હાથ હલાવી તેનું અભિવાદન કર્યું। તેના એક સ્માઇલથી સારિકા પાણી થઈ ગઈ। મનીષ સાથે ઔપચારિક વાતો કરી છૂટ્યા પડ્યા। ઘરે આવીને તેણે મમ્મી પપ્પાને કહ્યું, આજની રાત હું વિચારીને કાલે જણાવું। રાતે બહુ મનોમંથન કર્યું। એક બાજુ સાર્ગિક વેલ મેનર્સ પ્રોફેસર જે મધ્યમ વર્ગીય છે, બીજી બાજુ સંપત્તિવાન પણ અભિમાની યુવાન। આંખો બંધ કરે ત્યારે મનીષનો હસતો ચહેરો સામે આવે। આકાશને નજર સામે લાવવા વ્યર્થ પ્રયત્ન કર્યા। છેવટે પૈસા પાસે લાગણી હારી ગઈ। સવારે સારિકાએ તેના મા બાપને આકાશ માટે હા કહી દીધી। તરત જ ગોળધાણા ખવાઈ ગયા। 2 મહિનામાં લગ્ન લેવાયા। મહિના દરમિયાન સારિકા અને આકાશ 3 વખત જ મળ્યા, એ પણ સામાજિક પ્રસંગે। સારિકાને તેની સાથે એકાંતમાં મળવાનું મન થતું, ફોન પર વાત કરવાનું મન થતું, પરંતુ કાયમ આકાશનો ફોન બીઝી આવતો। ત્યારે તે ગર્વ અનુભવતી કે આકાશ મોટો બિઝનેસમેન છે। લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવાયા। સારિકા સુંદર તો હતી, પરંતુ લગ્નના દિવસે એકદમ પરી જેવી લાગતી હતી। તેની ભાવવાહી આંખોમાં અનેરા સ્વપ્નાઓ રચ્યા હતા। તે મીઠી અને પ્રેમભરી નજરોથી આકાશની સામે નિહાળ્યા કરતી હતી। આકાશ તો તેની ધૂનમાં જ હતો। તે સારિકા સામે ગર્વભરી આંખે જોતો હતો। લગ્નની સુહાગ રાતે સારિકાનો રૂમ સુગંધી ફૂલોથી શણગારેલો હતો। આખો રૂમ માદક અત્તરથી ધમધમી ઉઠ્યો। ધીમું ધીમું રોમેન્ટિક મ્યુઝિક ચાલુ હતું। સારિકા જાણે સ્વર્ગનો અનુભવ કરી રહી હતી। તેને જાણે સ્વર્ગની અપ્સરા હોય તેવો આભાસ થવા લાગ્યો। એટલી વારમાં આકાશે રૂમમાં પ્રવેશ્યો। રૂમમાં આવીને એક ગ્લાસ પાણી પીધું। સારિકા પાસે બેસી અને બોલ્યો, સારિકા, તને એક વાત કહી દઉં, આ ઘરમાં આપણે નાના છીએ। મમ્મી પપ્પા, દાદા દાદી અને ભાઈ ભાભી વડીલો છે। તેમણે અત્યાર સુધી ઘર ચલાવ્યું છે, એટલે તે લોકો કંઈ બોલે તો તારે ફરિયાદ મારી પાસે નહીં કરવાની, આપણે સહન કરી લેવાનું। તારે ખાસ સુહાગ રાતે આ વાત સાંભળી સારિકા ડઘાઈ ગઈ। એ કશું બોલી ન શકી। પલંગ પરના કોમળ ફૂલો કાંટાની જેમ વાગવા લાગ્યા। ધીમું સંગીત કર્કશ લાગવા લાગ્યું। તેની આંખોમાં આંસુ નીકળી ગયા। આકાશ તેની મસ્તીમાં હતો, તેનું ધ્યાન સારિકાના આંસુ પર નહોતું। સારિકાને તે વખતે અચાનક મનીષનો ચહેરો તરવરી ઉઠ્યો। સારિકાને પોતાના માટે ક્ષોભ થયો। તરત તે આકાશને જોરથી વળગી પોતાની ભૂલને ઢાંકવા પ્રયત્ન કરવા લાગી। બીજે દિવસે સવારે ઉઠી ફ્રેશ થઈ સીધી રસોઈઘરમાં ગઈ। મહારાજા સાહેબ નાસ્તાની તૈયારીમાં હતા। તરત તેણે કિચનની જવાબદારી ઉપાડી લીધી। થોડી વારમાં આકાશ તૈયાર થઈ નાસ્તો કરવા ટેબલ પર બેઠો। સારિકા તરત તેના માટે નાસ્તાની પ્લેટ તૈયાર કરી લાવી। આકાશે કહ્યું, મને મહારાજ નાસ્તો આપશે,
તું દાદા દાદીના રૂમમાં તેમના માટે નાસ્તો આપી આવ. સારિકા તેમને ચા અને નાસ્તો આપી થોડું જરૂરી કામ પતાવીને આવીને જોયું તો આકાશ ઓફિસે જવા નીકળી ગયો હતો. સારિકાને હતું કે તેને રસોઈ ઘરમાં કામ કરતા જોઈ આકાશ ખુશ થશે, પરંતુ તે તેના મમ્મી પપ્પાને પગે લાગીને ઓફિસ જવા નીકળી ગયો. તેના ભાભી અવનીએ કહ્યું, આકાશને ધંધા સિવાય કોઈમાં રસ નથી કહી વ્યંગભર્યું હસ્યા. સારિકા શોભીલી પડી ગઈ. મોટા ભાઈ વિશાલે હનીમૂનની ટિકિટ આપી. તમે બંને થોડા દિવસ ફરી આવો. આકાશે ઘણી આનાકાની કરી. છેવટે તે હનીમૂન પર જવા તૈયાર થયો. હનીમૂન માટે સિંગાપુર ગયા. આમ પણ ત્યાં પ્રોજેક્ટ ચાલતો હતો, એટલે ત્યાં ધંધાની મીટિંગ અને સાઇટ પર જવામાં સમય પસાર થયો. સારિકાને થયું ખોટી હનીમૂનનું નામ આપ્યું. ભરૂચ આવીને ખબર પડી કે મનીષના પણ લગ્ન થઈ ગયા છે. પાછળની સોસાયટીમાં જ રહે છે. દરરોજ કોલેજ જતી વખતે તે બાઇક પર તેના બંગલા પાસેથી પસાર થતા જોતી. સાંજે તે પોતાના ગાર્ડનમાં હિંચકા પર બેઠી હોય ત્યારે મનીષ તેની પત્ની માધુરીને લઈ પસાર થતા જોતી. તે મનોમન ઈર્ષાથી સળગી ઉઠતી. નાનું ગામ એટલે તે ગાડીમાં બહાર નીકળે ત્યારે તે જોતી કે મનીષ અને માધુરી રસ્તા પર પાણીપુરી ખાતા હોય કે આઈસ્ક્રીમ ખાતા હોય. બંનેના ચહેરા સંતોષનું સ્મિત હોય. એક દિવસ સારિકાએ આકાશને પાણીપુરી ખાવા માટે કહ્યું, ચાલને આકાશ, આપણે સાંજે પાણીપુરી ખાવા જઈએ. આકાશે તોછડાઈથી કહ્યું, આવી ગઈ ને, મિડલ ક્લાસની હેસિયત પર જવું હોય તો મોટી હોટલમાં જઈ, અને એકલા નહીં, ભાઈ ભાભી અને મમ્મી પપ્પાને લઈને. સારિકા મનોમન ધૂંધવાઈ ગઈ. તેણે ગુસ્સામાં કહ્યું, હા, મારી મિડલ ક્લાસની હેસિયત છે. અમે આનંદ તો કરીએ છીએ, તારી જેમ ગધા વેતરું તો નથી કરતા. અત્યાર સુધીનો ભરેલો ગુસ્સો બહાર કાઢ્યો. આ બનાવ ઘરના દરવાજા પર થયો. બરાબર એ સમયે મનીષનું નીકળવું થયું. આકાશે ગુસ્સામાં સારિકાને તમાચો માર્યો. મનીષે એ જોઈ ગયો. તેણે બાઇક ઊભું રાખી પૂછ્યું, કેમ આકાશ, આ શું? સારિકા સાથે કેમ આવું વર્તન કરે છે? આકાશે કહ્યું, તું તારું કામ કરને, પારકી પંચાયતમાં શું કામ સમય બગાડે છે? આ જોઈ સારિકા રડતી રડતી ઘરમાં જતી રહી. સારિકાને વસવસો થયો કે મેં ખોટી જગાની પસંદગી કરી. પૈસો જોઈને લાલચમાં ખોટો નિર્ણય લીધો. મનીષ જેવો પાણીદાર છે કે ગભરાયા વગર આકાશ પર ગુસ્સો થયો. ઘરે જઈ મનીષે માધુરીને વાત કરી. મધુ, આપણી આગળની સોસાયટીમાં 12 નંબરમાં આકાશ અને સારિકા રહે છે. ઓળખે છે? આજે મેં જોયું કે આકાશ સારિકા પર હાથ ઉપાડતો હતો. મેં તેને રોક્યો તો એ મારા પર ગુસ્સે થયો. માધુરીએ કહ્યું, એ તો બહુ ખરાબ કહેવાય. આપણે સારિકાની હેલ્પ કરવી જોઈએ. હું સારિકાને ઓળખું છું. મારી સિનિયર હતી. 2 દિવસ પછી માધુરી સારિકાને મળવા ગઈ. સારિકા પણ તેને ઓળખતી હતી. તેને જોઈ અને ખુશ થઈ ગઈ. બંનેએ ફોન નંબરની આપ-લે કરી. સારિકાએ તેના પિયરમાં આકાશ વિશે વાત ઉચ્ચારી નહોતી. નાહક બંને ઘર વચ્ચે મન દુઃખ થાય. અવની ભાભીને જ્યારે માણસો દ્વારા ખબર પડી કે આકાશે સારિકા પર હાથ ઉપાડ્યો, તેણે વિપુલને વાત કરી. બંનેએ આકાશ પર ખૂબ જ ગુસ્સો કર્યો. આકાશે કહ્યું, તે મને બહાર જવા માટે દબાણ કરતી હતી, તેથી મને ગુસ્સો આવી ગયો. વિપુલે કહ્યું, હવે તારા લગ્ન થયા છે. જેમ સારિકાને લગ્ન પછી સાસરિયાને સાચવવાની જવાબદારી વધી છે, તેમ તારી સારિકાની ઈચ્છા અને જરૂરિયાત સાચવવાની જવાબદારી વધી છે. આ બનાવ પછી સારિકાનું આકાશ તરફનું વર્તન ઠંડુ થઈ ગયું હતું. તે તેનાથી દૂર દૂર રહેવા લાગી હતી, જાણે તેની સાથે કોઈ ઓળખાણ પણ ન હોય. આકાશ તેને બોલાવે તો પણ કોઈને મોકલી આપે. રાતે પણ આકાશ સૂઈ જાય પછી જ રૂમમાં દાખલ થાય. ત્યાં સુધી દાદા દાદીને સાસુ સસરાની રૂમમાં કામમાં બહાને સમય વ્યતીત કરતી. મનીષની હાજરીમાં પોતે સારિકા પર હાથ ઉબગામ્યો, તેથી આકાશ શર્મિંદો બની ગયો હતો. તેણે અનુભવ્યું કે સારિકાએ મારા વર્તન વિશે બંને ઘરમાં કોઈ ફરિયાદ કરી નથી, તેથી તેના માટે માન ઉત્પન્ન થયું. એક દિવસ મનીષ સામે મળી ગયો એટલે આકાશે પોતાની મર્સિડીઝ ઊભી રાખી મળવા નીચે ઉતર્યો. આકાશે મનીષને કહ્યું, મનીષ, મારે કોઈ અંગત મિત્ર નથી. હું પહેલી વખત કોઈને મારી અંગત મૂંઝવણ જણાવું છું. તે દિવસ પછી અમે એક જ ઘરમાં રહીએ છીએ, છતાં મળતા નથી. સારિકા મારાથી દૂર દૂર ભાગે છે.
હું શું કરું? મનીષે હસીને એક રસ્તો બતાવ્યો. 2 દિવસ પછી માધુરી સારિકાને તેના એક્ટિવા પર બહાર પાણીપુરી ખાવા લઈ આવી. ઓર્ડર આપે એ પહેલાં માધુરી હમણાં આવું કહી દૂર ગઈ. ત્યાં પાછળથી અવાજ આવ્યો, 2 પાણીપુરી કરજો. સારિકા ચોંકી ગઈ. પાછળ જોયું તો આકાશ ઊભો હતો. તે ખસી જવા ગઈ ત્યાં માધુરી અને મનીષ આવી ગયા. આકાશે કહ્યું, સારિકા, મેં તને તારી ઘર પ્રત્યેની જવાબદારી કહી દીધી, પણ મારી તારા પ્રત્યે જવાબદારી હોઈ શકે એ મને ભાન નહોતું. સોરી. હવેથી તારી બધી ગમતી વસ્તુનું ધ્યાન રાખીશ. સારિકા લોકોની હાજરીમાં આકાશનું આ વર્તન જોઈ શરમાઈ ગઈ. આકાશે લારી પર ઊભેલા તમામને પોતાના ખર્ચે પાણીપુરી ખવડાવી. તેણે પણ લિજ્જતથી ખાધી. તે રાત સારિકા અને આકાશની ખરા અર્થમાં મધુરજની ઉજવાઈ ગઈ. નહોતી પલંગ પર ફૂલોની ચાદર કે નહોતું રોમેન્ટિક મ્યુઝિક, નહોતી માદક અત્તરની સુગંધ, માત્ર હતું 2 હૈયાનું મધુર મિલન. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.